સર, સરદાર પટેલ જો દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો તે વિશે આપનું શું કહેવું છે? માનનીય શ્રી સરદાર પટેલ જો દેશના સૌ પ્રથમ વડાપ્રધાન હોત તો કદાચ આરએસએસનું અસ્તિત્વ જ ન હોત અને ભારતીય જનતા પાર્ટીનો જન્મ પણ ન થયો હોત. સરદાર પટેલના નામે હાલના સમયમાં જે છિછોરી રાજનીતિ, નિમ્ન સ્તરીય રાજનીતિ કરવામાં આવી રહી છે તે ખેદજનક છે. રાષ્ટ્રના પનોતા પુત્ર, ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર પટેલના જન્મ જયંતિના દિવસે આ પ્રકારના વિધાનો, આ પ્રકારના ખેદજનક વિધાનો એ દેશની રાજકારણ નીચે જતું રાજકારણ બતાવે છે. સાથે સાથે ગુજરાતનો વિકાસ માનનીય શ્રી અમરસિંહભાઈ ચૌધરી, માનનીય શ્રી ચીમનભાઈ પટેલ, માનનીય શ્રી માધવસિંહભાઈ સોલંકીના સમયમાં લગભગ 18% લઈ 25%, 30% સુધીને ગુજરાતનો વિકાસ દર સધાયો હતો. ગુજરાતની પ્રજા પણ આજે એવું કહી શકશે કે જો ચીમનભાઈની સરકાર હોત તો ગુજરાત વિકાસનો એક જબરજસ્ત દોર જોઈ શક્યું હોત. જે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમયમાં 9.5% તળિયે પહોંચી ગયો છે અને 1,58,000 કરોડના દેવામાં ગુજરાત ડૂબી જવાના આરે આવીને ઊભું છે. આ પ્રકારના વિધાનબાજીથી, આક્ષેપબાજીથી અને તથ્ય વગરના વિધાનો કરવા એ ખૂબ જ ખેદજનક છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર યોજનાની પાસે ઊભા રહી જે 50,000 કરોડની યોજના છે, કોંગ્રેસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી, ત્યાં સરદાર સરોવર પાસે ઊભા રહી અને કોંગ્રેસ પર એવા આક્ષેપો કર્યા કે સરદારને કોંગ્રેસે યાદ નથી કર્યા. આ હસવું આવે એવું વિધાન છે અને આ ખૂબ જ હાસ્યાસ્પદ વિધાન છે. સરદાર સરોવરના કાંઠે ઊભા રહીને આપ એમ કહો છો કે ગુજરાત સરકારે, કેન્દ્ર સરકારે, કોંગ્રેસની સરકારે સરદાર પટેલને યાદ નથી કર્યા. આ એક નિમ્ન કક્ષાનું રાજકારણ સિવાય બીજું કશું નથી. લોકોને ભરમાવાની આ વૃત્તિ છે. હિન્દુસ્તાનમાં ભારતને આજે આઝાદ થયે 66 વર્ષ થઈ ચૂક્યા છે. ઇન્દિરા ગાંધી આયન લેડી ઓફ ઇન્ડિયા કહેવાયા, સરદાર પટેલ આયન મેન ઓફ ઇન્ડિયા કહેવાયા. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનભરમાં આજે શું કહેવાય છે એ આપ સૌ જાણો જ છો અને લોકો એનાથી વિદિત છે. ભારતની જનતા ખૂબ સમજુ છે, શાણી છે અને સરદાર પટેલના નામે આજે નિમ્ન સ્તરીય રાજનીતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે તેને સારી ભાંતિ જાણે છે અને આગામી ઇલેક્શનમાં આનો વ્યવસ્થિત જવાબ સરદાર પટેલ સાહેબના નામે જે અપમાનોની પરંપરા જે ચાલી છે એનો વ્યવસ્થિત જવાબ ભારતની જનતા ચોક્કસપણે આપશે.